નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગરમીની સિઝન શરૂ થઈ ચૂકી છે ને તેવામાં આગના બનાવો વધી રહ્યા છે, ત્યારે વધુ એક વખત આગનો બનાવ બન્યો છે। વડોદરા શહેરના SRP ગ્રુપ 9 ખાતે આવેલું આપ જિમ્નેશિયમ હોલ છે, ત્યાં આગનો બનાવ બન્યો છે અને આપ જુઓ કે જે પ્રકારે આગની ઘટના લાગી છે તેને લઈને ફાયર વિભાગને જાણ કરવામાં આવી છે અને ફાયર વિભાગ હાલ ઘટના સ્થળે 3 થી 4 ફાયર ફાઇટરોની જે ગાડી છે તે અહીંયા પહોંચી આવી છે। ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ અહીંયા પહોંચ્યા છે। આપ જુઓ કે જે પ્રકારે પાણીનો માણો સતત ચલાવવામાં આવી રહ્યો 3 થી 4 ફાયર ફાઇટરોની જે ગાડી છે તે અહીંયા આવી પહોંચી છે અને આપ જુઓ કે આગ પર જે કાબુ મેળવવાના પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે। ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે આગનો બનાવ બન્યો છે SRP 9 જે મકરપુરા ડીમાર્ટની સામે આવેલું છે ત્યાં આગનો બનાવ બન્યો છે। જિમ્નેશિયમ હોલની અંદર આગનો બનાવ બનવા પામ્યો છે। હાલ 3 થી 4 ગાડીઓ અહીંયા આવી પહોંચી છે અને જે પ્રકારે આપ જુઓ કે ફાયર ફાઇટરો પાણી પર મારો સતત ચલાવી રહ્યા છે અને જો કે ચારે બાજુ પાણીનો મારો વડોદરા ફાયરના જવાનો સતત મહેનત કરી રહ્યા છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન હાલ ચાલી રહ્યો છે। ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે જિમ્નેશિયમમાં અચાનક આગ લાગવાનો જે બનાવ છે એ બન્યો હતો અને આપ જુઓ કે હજુ પણ આ સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। 4 થી 5 ગાડીઓ ફાયર ફાઇટરોની અહીંયા આવી પહોંચી છે। સેનાપતિ પણ અહીંયા આવી પહોંચ્યા છે। જે પ્રકારે આપ જુઓ કે 4 થી 5 આ ગાડીઓ અહીંયા ફાયરની આવી પહોંચી છે। આગ કયા કારણસર લાગી છે તે સૌથી મોટો પ્રશ્ન છે, પરંતુ જે પ્રકારે જિમ્નેશિયમની અંદર આગનો બનાવ બન્યો છે અને આપ જુઓ કે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ અહીંયા આવી પહોંચ્યા છે। જે પ્રકારે આગ હજુ કયા કારણસર લાગી છે તે સામે નથી આવ્યું, પરંતુ આપ જુઓ કે જે પ્રકારે ફાયરના જવાનો સાથે પોલીસના જવાનો પણ આગને કાબૂ મેળવવાના હાલ પ્રયત્ન કરી રહ્યા છે। સતત જો કે જે પ્રકારે આ જિમ્નેશિયમ એટલે કે જીમ હતું SRP ગ્રુપનું, ત્યાંના હોલ પાસે આગનો બનાવ બન્યો છે એટલે સતત સેનાપતિ સહિતના જે પ્રકારે આગનો બનાવ બન્યો છે ને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ અહીંયા આખું જિમ્નેશિયમ હાલ આગની ઝપેટમાં આવી ગયું છે અને ચોક્કસથી કહી શકાય કે હાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ અહીંયા પહોંચ્યા છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। સતત આ પાણીનો મારો હજુ પણ ચલાવવામાં આવી રહ્યો છે। આગ કયા કારણસર લાગી છે પરંતુ એ ખ્યાલ નથી આવ્યું, પરંતુ ચોક્કસથી કહી શકાય કે ગરમીની સિઝનની હવે શરૂઆત થઈ છે અને ત્યાં આપ જુઓ કે હાલ જે પ્રકારે વડોદરાના SRP ગ્રુપ 9 ખાતે જે આગનો બનાવ બનવા પામ્યો છે, જિમ્નેશિયમ હોલ જે કહી શકાય કે પોલીસ જવાનો માટે તૈયાર કરવામાં આવ્યું હતું, ત્યાં અચાનક જ આગ ભભૂકી ઉઠી છે। પરિસ્થિતિ બધી કંટ્રોલમાં છે। 90% ફાયર બ્રિગેડ સ્ટાફના માણસો છે, તમામે તમામ અહીંયા બધાએ સહકારના બધા તમારો સહકારથી બહુ સારી રીતે કંટ્રોલ કરી શક્યા છે। અમે તો અનુમાન બધા કંપનીમાં
એ બધા સેન્ટ્રલ પાર્ટમાંથી કંપનીઓના બિલકુલ આપ જો કે અધિકારીઓ કહી રહ્યા છે કે આ એડમિશન હોલ પાસે ટેન્ટ જો કે જે પ્રકારે આગ લાગી છે હાલ અત્યારે કાબુ મેળવવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે ને જે પ્રકારે અને જો કે હજુ પણ આગ જે પ્રકારે આગ લાગી રહી છે અને આ જે આગ પર હજુ પણ કાબુ મેળવવાના પ્રયત્ન ચાલી રહ્યા છે અને આપ જુઓ કે જે પ્રકારે આગના આ જે બનાવ છે એસઆરપી ગ્રુપ 9 જે પ્રકારે જોવા મળી રહી છે સતત હજુ પણ પાણીનો મારો 2 કલાકથી સતત પાણીનો મારો ચલાવી રહેવામાં આવી રહ્યો છે અને ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે આગ પર કાબુ મેળવવાનો કરવામાં આવી રહ્યો છે ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે હજુ પણ આગ ઓલવવાના જે પ્રયત્ન છે વડોદરા ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે જે પ્રકારે તે જોવા મળી રહી છે અને આગ જો કે ધુમાડાના ગોટે ગોટા પણ અહીંયા જોવા મળી રહ્યા છે જે ટીમ છે 4 થી 5 ગાડીઓ અહીંયા આવી પહોંચી છે અને જો કે જે પ્રકારે હજુ પણ વડોદરા શહેરના એસઆરપી ગ્રુપ 9 ખાતે આ એસઆરપી 9 આવેલું છે ત્યાં જિમ્નેશિયમ હોલની બાજુમાં ટેન્ટમાં જે આગ લાગી હતી અને ત્યાં આખું આ જિમ્નેશિયમ હોલ પણ તે આગની ઝપેટમાં આવી ગયું છે અને હજુ પણ જો કે જે સ્ટોર રૂમ હતો ત્યાં અચાનક આગ લાગી હતી તે હાલ પોલીસના જવાનો સાથે અને ફાયરના જવાનો છે તે મહેનત કરી રહ્યા છે તે પ્રકારે આગનો બનાવ બન્યો છે હજુ પણ આપ જુઓ કે આગ અહીંયા જોવા મળી રહી છે આખે આખું આ જિમ્નેશિયમ હોલ આગની ઝપેટમાં આવી ગયું છે અને હાલ જે પ્રકારે આ મકરપુરા ખાતે આવેલું એસઆરપી 9 એવું છે
શહેરના મકરપુરા SRP 9 ખાતે આગનો બનાવ હા જો કે હજુ પણ આગને ઝપટ નજી આવી ગઈ છે. ધુમાડાના ગોટે ગોટા પણ જોવા મળી રહ્યા છે. ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે આગનો બનાવ બન્યો છે SRP ના જવાનો હાલ જે પ્રકારે આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન વડોદરા ફાયર વિભાગ કરી રહ્યું છે અને જોકે હજુ પણ અહીંયા આગ દેખાઈ રહી છે. 4 થી 5 ફાયરની ગાડી જો કે જે પ્રકારે ફાયરના જે સેનાપતિ સહિતના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે અને આ પ્રકારે જે આગનો બનાવ બન્યો છે હાલ જે પ્રકારે અહીંયા SRP ગ્રુપ પોલીસના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ હાલ અહીંયા પહોંચ્યા છે. સૌથી મહત્ત્વની વાત છે કે ઉનાળાની સિઝનની શરૂઆત થતાની સાથે જ આગના જે બનાવો છે તે હવે શહેરમાં વધી રહ્યા છે. ત્યારે વધુ એક આગનો બનાવ આ મકરપુરા SRP 9 ખાતે બન્યો છે. પોલીસના જે પ્રકારે ઉચ્ચ અધિકારીઓ ને સેનાપતિ ચુડાસમા સાહેબ સહિતના અધિકારીઓ પણ અહીંયા હાલ જે પ્રકારે આગ કયા કારણોસર લાગી છે તે સામે નથી આવ્યું, પરંતુ ફાયરના અધિકારીઓ અને પોલીસના જવાનો મહેનત કરી રહ્યા છે આગને શાંત કરવાના. જો કે ધુમાડાના જે ગોટે ગોટા છે તે અહીંયા ફાયરમાં કોને બાજુ
જો કે હજુ પણ જે પ્રકારે ફાયરના જે અધિકારીઓ છે તે ફાયરના અધિકારી નિકુંજ આઝાદ પણ અહીંયા પહોંચ્યા છે, તેમની સાથે વાત કરી. સર, શું કહેશો, કઈ જગ્યાએ આગનો બનાવ બન્યો છે, શું પરિસ્થિતિ? આપણે મકરપુરાની અંદર એરફોર્સ વન છે, ડીમાર્ટની સામે, ત્યાં સ્ટોર એરિયાની અંદર ફાયર થવાનો કોલ આપણા વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી કંટ્રોલ રૂમને મળતા જ જીઆઈડીસી ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી પરિસ્થિતિને પારખી અને બીજી ગાડીઓ અલગ અલગ ફાયર સ્ટેશન, ગાજરાવાડી છે, TP13 ફાયર સ્ટેશન છે, એવી જગ્યાએથી બોલાવીને અત્યારે હાલમાં કુલિંગ કામગીરી ચાલુ છે. શું પરિસ્થિતિ છે અત્યારે ક્રિટિકલ પરિસ્થિતિ એવી છે કે જે ઉપર જે શેડ બનાવેલો હતો જે એ શેડ આખો નીચે બેસી ગયો છે, એટલે એ શેડને ત્યાં સુધી અંદરથી આપણે રિમૂવ નહીં કરીએ ત્યાં સુધી આગ ઉપર કુલિંગ ઉપર જે નીચે જે લાકડું મટીરિયલ છે એ ઉપર કુલિંગ કરવાની કામગીરી અત્યારે ચાલુ છે. પણ ફર્સ્ટ અમારી જે વધારે નડતરરૂપ થાય છે કે જે આજે આખો શેડ છે એ હીટિંગના કારણે અને ફાયરના કારણે જે આખો ડાઉન થઈ ગયો છે એને રિમૂવ કરીને 1 by 1 એને કુલિંગ કરવું પડશે. કેટલા કલાક થયા હશે? લગભગ હજુ કલાક એક જેવી કામગીરી કરી. 3-4 કલાક થઈ ગયા છે અત્યાર સુધી? ટાઈમિંગ એકચ્યુઅલી મેં જોયો નથી, હું નીકળ્યો ત્યારથી, પણ સપોઝ 45 મિનિટ્સ જેવું થયું. નુકસાન હશે આ સર? એ સર હજુ અત્યારે જે પણ અહીંયાના અધિકારી જે હશે, સ્ટોર ઇન્ચાર્જ હશે, એમની જોડેથી માહિતી લઈને પછી આપને જણાવીશું. શેના કારણે આગ લાગી? પ્રાથમિક જાણ કે એવું મળે છે કે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે જ થયું હોય, પણ અંદર હવે શું કામગીરી હતી શું નહીં એની માહિતી જોઈ લઈશું અને એના પછી આપણને ખ્યાલ આવશે કે આગ લાગવાનું કારણ શું. મેજર કોલ જાહેર કર્યો છે? ના, મેજર કોલ નથી. બિલકુલ, આપ જુઓ કે ફાયર અધિકારી જે પ્રકારે જણાવી રહ્યા છે મેજર કોલ તો નથી, પરંતુ 4 થી 5 જે ફાયરની જે ગાડીઓ છે તે અહીંયા બોલાવી લેવામાં આવી છે અને હજુ પણ જે આગ પર કાબૂ મેળવવાના પ્રયત્ન, કુલિંગની કામગીરી છે તે હાલ ધરાવી છે. આપ જુઓ કે હાલ જે પ્રકારે ફાયરના અધિકારી કહી રહ્યા છે અને જે પ્રકારે આગનો બનાવ બન્યો છે, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવી રહ્યું છે. જો કે હાલ કુલિંગની કાર્યવાહી હાલ ચાલી છે. ગજરાવાડી ફાયર સ્ટેશન, જીઆઈડીસી ફાયર સ્ટેશન, TP13નું ફાયર સ્ટેશન સહિતના તમામ ફાયરના ગાડીઓની, જવાનોની અહીંયા બોલાવવામાં આવી છે અને હજુ પણ આ આગ પર જે પ્રકારે થોડી ઘણી જે આગ દેખાઈ રહી છે તેની પર કાબૂ મેળવવાનો પ્રયત્ન છે, પરંતુ આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું સામે આવી રહ્યું છે. પ્રાથમિક તારણમાં કેટલું નુકસાન છે હજુ તે માપી શકાયું તેમ નથી, પરંતુ ચોક્કસથી હવે ગરમીનું જે પ્રમાણ વધી રહ્યું છે ધીમે ધીમે, તેને લઈને જ શહેરમાં જે આગના બનાવો વધી રહ્યા છે. ત્યારે આજે મકરપુરા પાસે આવેલું જે SRP ગ્રુપ 9 છે ત્યાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનો જે બનાવ છે બનવા પામ્યો હતો ને, હાલ અત્યારે ફાયરની જે કામગીરી છે તે હાલ ચાલી રહી છે. કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.